વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, જેમાં સ્વાધ્યાય 3ના સેક્શન F નો દાખલા નંબર 3 આજે આપણે જોઈશું। તો સૌ પહેલા રકમ જોઈ લઈએ। ઉચ્ચતર અભ્યાસમાં પ્રવેશ માટે 200 ગુણની પરીક્ષા લેવામાં આવે છે। હવે આ પરીક્ષામાં હાજર રહેલ 20,000 વિદ્યાર્થીઓ, તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 20,000। તેમણે મેળવેલા ગુણ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે, એટલે એના પરથી પ્રામાણ્ય વિતરણ બનાવી શકાશે। તેનો મધ્યક એટલે કે મ્યુ આપેલો છે 120 ગુણ, અને પ્રમાણિત વિચલન એટલે સિગ્મા આપેલા છે 20 ગુણ। તો એ પરથી આપણે 4 દાખલા ગણવાના છે, અને 4 દાખલામાં આપણે શું કરવાનું છે? વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે। સૌથી પહેલો છે કે 40%થી ઓછાવાળા વિદ્યાર્થીઓ શું થાય છે? નાપાસ। 40થી 48% વાળા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે 100 ગુણની। 48થી 75% ગુણ મેળવતા વિદ્યાર્થીઓને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, અને 75થી વધુ છે એમને ઉચ્ચતર અભ્યાસમાં સીધો પ્રવેશ આપવામાં આવશે। તો નાપાસ થનાર વિદ્યાર્થી કેટલા? 100 ગુણની પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થીઓ કેટલા? ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે એ વિદ્યાર્થીઓ કેટલા? અને જે સીધો પ્રવેશ મેળવશે તે વિદ્યાર્થીઓ કેટલા? તો બધામાં આપણે વિદ્યાર્થીઓની લગભગ સંખ્યા શોધવાની છે। તો શરૂઆત કરીએ પહેલા દાખલાથી। તો સૌ પ્રથમ થોડી જે જરૂરી માહિતી છે તે આપણે લખી લીધી કે કુલ વિદ્યાર્થી n બરાબર 20,000, મધ્યક મ્યુ બરાબર 120 અને પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 20। હવે સૌથી પહેલો કે 40%થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી નાપાસ થશે। હવે પરીક્ષા 200 માર્કની છે, અહીંયા લખી દઈએ કે કુલ ગુણ 200 છે, અને અહીં ટકાવારી આપી છે 40%। તો પહેલાં તો 200ના 40% શોધવા પડશે। તો 200ના 40% બરાબર 200 ગુણ્યા 40 છેદમાં 100, શું ઉડી ગઈ? 40 દુ 80 ગુણ, એટલે કે 40% એટલે કે કેટલા ગુણ? 80 ગુણ। તો 80 ગુણથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી શું થઈ જશે? નાપાસ। તો ધારો કે x1 બરાબર 80, x1 બરાબર આપણે ગુણ ધારવાના, ટકાવારી નહીં। હવે 40%થી ઓછા એટલે કે 80 ગુણથી ઓછા હોય એટલા માટે લેસ ધેન આવશે, વધુ હોય તો ગ્રેટર ધેન આવે, પણ અહીં ઓછા છે તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x1। x1ની કિંમત આપણે ધારી લીધી છે, તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 80, x1ની જગ્યાએ 80 લખી દીધા। હવે x1 પરથી z1 શોધી શકાશે, તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા। x1ની વેલ્યુ કેટલી છે? 80, માઇનસ મ્યુ કેટલા છે? 120 છેદમાં સિગ્મા કેટલા? 20। 80માંથી 120 જાય તો -40 છેદમાં 20। હવે છેદ ઉડાડી દઈએ તો -2, તો z1 બરાબર શું આવ્યા? -2। હવે x1 લખ્યા હતા એ રીતે હવે z1 લખી દઈએ કે p z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 બરાબર p z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 કેટલા મળ્યા? -2। હવે આ જ વસ્તુ આકૃતિમાં દર્શાવી, તો અહીંયા આકૃતિ દોરું બાજુમાં, તમે પરીક્ષાની અંદર આ ગણતરી થઈ ગયા પછી દોરજો, મારે અહીંયા જગ્યા છે એટલે દોરી દઉં છું। તો સૌ પ્રથમ x અક્ષ દોરી અને એક આકૃતિ આપણો પ્રમાણીય વક્ર દોરી, બરોબર વચ્ચે લાઈન કરીએ, જેને z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટિવ, પ્લસ ઇન્ફિનિટિવ। z1ની કિંમત માઇનસ છે એટલે 0ની ડાબી બાજુ આવશે, તો અહીંયા z1 શું છે? -2। z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1, લેસ ધેન એટલે ડાબી બાજુ આવશે, ડિઝાઇન ડાબી બાજુ ડિઝાઇન છે, તો ડિઝાઇનવાળો પ્રદેશ શોધવો હોય તો આખી ડાબી બાજુમાંથી આ ખાલી ભાગ શું કરવો પડશે? બાદ। ડિઝાઇનવાળા પ્રદેશ શું છે?
કે ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1. ડિઝાઇનવાળો પ્રદેશ શું છે? ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1 એ આપણો ડિઝાઇનવાળો પ્રદેશ છે. હવે ડિઝાઇનવાળો પ્રદેશ શોધવો છે તો શું શોધવું પડશે? આખી ડાબી બાજુમાંથી, એટલે માઇનસ ઇન્ફિનિટીવથી 0, માઇનસ ઇન્ફિનિટીવ લેસ ધેન ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. ઇન્ફિનિટીવની જોડે ઇક્વલ આવતા નથી. માઇનસ ખાલી ભાગ Z1 થી 0, પણ Z1ની કિંમત શું છે? -2, -2 ઝેડ અને 0. હવે માઇનસ મળતા નથી, પણ આનું તો આપણને ખબર છે 0.5000. ઇન્ફિનિટીથી 0, આખો ડાબો ભાગ 0.5000. માઇનસના પ્લસ કરી દઈએ. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. આગળ પાછળ કરીએ એટલે પ્લસ થઈ જશે. તો 0.5000 માઇનસ 2ની કિંમત જોઈએ શેમાં? ઝેડ ટેબલમાં. 2 એટલે 2.0 થાય. શું છે કિંમત? 0.4772. 2 એટલે શું થાય? 2.0. તો એની કિંમત છે 0.4772. હવે આ કિંમતને આપણે શું કરવા પડશે? બાદ બાકી. 5000માંથી 5000 માઇનસ 4772 બાદ કરીએ તો 0.0228. આ આપણને સંભાવના મળી કે આટલા વિદ્યાર્થીઓ ફેલ થશે. તો ફેલ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા આપણે આના પરથી શોધી શકાશે. તો ફેલ થનાર વિદ્યાર્થીઓ શોધવા હોય તો અહીંયા લખીએ કે નાપાસ થનાર વિદ્યાર્થીઓની લગભગ સંખ્યા બરાબર કેપિટલ N ગુણ્યા સંભાવના શું મળી? 0.0228. કેપિટલ N એટલે કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ હતા? 20000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. અને નાપાસની સંભાવના 0.0228. આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો 456. નાપાસ થનાર વિદ્યાર્થીઓ કેટલા? 456 વિદ્યાર્થી ફેલ થઈ જશે. હવે બીજું જોઈએ, નંબર 2. બીજો દાખલો કે હવે બીમાં શું કીધું છે કે 40%થી 80% ગુણ જે વિદ્યાર્થીઓ મેળવશે તેમને ફરી વખત એક 100 ગુણની બીજી પરીક્ષા આપવી પડશે. હવે 40% તો આપણે શોધી નાખ્યા હતા. 200ના 40% એટલે તો ફરી શોધીએ. જો 200ના 40% એટલે 80 અને 200ના 80%, સોરી 48, તો 200ના 48% એટલે કે 96. તો 40થી 48% ગુણ મેળવનારને ફરી પરીક્ષા આપવી પડશે. એટલે કે 80 ગુણથી 96 ગુણવાળા જે વિદ્યાર્થીઓ હશે એ લોકોને ફરી એકવાર 100 ગુણની પરીક્ષા આપવી પડશે. તો અહીંયા ધારો કે કરી x1 બરાબર 80 અને x2 બરાબર 96. હવે x1 x2 પરથી z1 z2 મળી જશે. તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x1 80 છે, 80 માઇનસ 120 અપોન 20. 80માંથી 120 બાદ કરી 20 વડે ભાગાકાર કરીએ તો -2. એ જ રીતે z2 શોધી લઈએ. x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x2 કેટલા ધારેલ છે? 96 માઇનસ 120 અપોન સિગ્મા. 96માંથી 120 બાદ કરીએ. 96 માઇનસ 120 અને એના ભાગ્યા કેટલા કરવાના છે આપણે? સિગ્મા કેટલા છે? 20 ભાગ્યા 20. જવાબ આવશે -1.2. એટલે કે z1 z2 મળી ગયા. હવે p ઓફ x1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ x2. 80 થી 96 વાળાની વચ્ચે, એટલે આ રીતે લખાશે. તો x1 ની કિંમત 80 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x અને x2 96.
હવે આને ઝેડ સ્વરૂપે લખી દઈએ. જે રીતે એક્સ લખ્યો તો સેમ એ જ રીતે ઝેડ લખી દેવાનું. અને 80 છે તો એના ઝેડ કેટલા મળ્યા? -2. અને 90ના કેટલા મળ્યા? -1.2. હવે આને આકૃતિ સ્વરૂપે દર્શાવીએ. આકૃતિમાં સૌથી પહેલા એક્સ, પ્રમાણીય વિતરણ, વચ્ચે ઝેડ બરાબર 0, -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી. Z1 Z2 બંને માઇનસ છે તો 0ની નજીક શું આવશે? 1.2 એટલે કે Z2 -1.2. એનાથી થોડેક દૂર શું આવશે? Z1 એટલે કે -2. હવે આ બંનેની વચ્ચે એટલે આ એરિયામાં આપણે ડિઝાઇન કરીશું. હવે આપણે Z1 ≤ Z અને ≤ Z ડિઝાઇન વાળો પ્રદેશ શોધવો છે. તો સિમ્પલ, Z1 થી 0 માંથી ખાલી ભાગ બાદ કરી દઈશું. Z1 થી લઈને 0 એમાંથી ખાલી ભાગ બાદ કરીશું તો ડિઝાઇન વાળો ભાગ મળી જશે. એકદમ જનરલ નોલેજ કે આટલો ટોટલ એરિયા, એમાંથી આ ખાલી એરિયા બાદ કરી દઈશું. તો ટોટલ એરિયા કેટલેથી? Z1 થી 0 એટલે કે -2 થી 0 સુધી. એમાંથી Z2 થી 0 એટલે કે -1.2 થી 0 બાદ કરી દઈએ. હવે આને પ્લસમાં ફેરવી દઈએ. પહેલાં તો 0 ≤ Z ≤ 2 આગળ પાછળ કરી લઈએ. એ જ રીતે અહીંયા 0 ≤ Z અને ≤ 1.2. હવે બેની કિંમત તો આપણે હમણાં જ લખી હતી 0.4772. 1.2ની જોઈ લઈએ. બેની પણ જોઈએ એકવાર. જો 2.04772 અને 1.2ની 0.3849. 0.3849. હવે આપણે આ બંનેની શું કરવાની છે? બાદબાકી. તો 0.4772 -0.3849. જવાબ આવશે 0.0923. તો આપણી સંભાવના આવી ગઈ. 2માંથી 1.2 બાદ કરીને સંભાવના મળી. આટલા વિદ્યાર્થીઓ, આટલી સંભાવના ધરાવતા વિદ્યાર્થીઓએ 100 માર્કની એક્ઝામ ફરીથી આપવી પડશે. તો 100 ગુણની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની લગભગ સંખ્યા બરાબર N ગુણ્યા 0.0923. N એટલે કુલ 20,000 વિદ્યાર્થી હતા. 0.0923 તો 20,000 સાથે એને ગુણવા પડશે. તો જવાબ મળશે આપણને 1846. તો 1846 વિદ્યાર્થીઓએ 100 માર્કની પરીક્ષા ફરીથી આપવી પડશે. હવે જોઈએ સી. ની અંદર આપણને શું કીધું છે? તો સીમાં કીધું છે કે 48%થી 75% ગુણ મેળવતા વિદ્યાર્થીઓને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવીશું. તો 200 ગુણની પરીક્ષા તો પહેલાં 200ના 48% એટલે કે 96 અને 200ના 75% એટલે કે 150. તો 96 થી 150ની વચ્ચે ગુણ મેળવતા વિદ્યાર્થીઓને શું કરશે? લોકો પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવશે. એમને 100 માર્કની પરીક્ષા આપવાની જરૂર નહીં. તો અહીંયા હવે સેમ બી જેવો જ દાખલો x1 બરાબર 96 લઈશું અને x2 બરાબર 150. પી કૌંસમાં x1 ≤ x x2. x1ની કિંમત 96 ≤ x ≤ 150. નીચે તમે z સાથે લખશો તો પણ ચાલશે. હવે Z1 Z2 શોધી લઈએ. Z1
x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x1 કોને ધાર્યા? 96 ને. મ્યુ કેટલા? 120 છેદમાં 20. 96માંથી 120 બાદ કરી અને 20 વડે ભાગતા -1.2. આગળના દાખલામાં જ ગણતરી કરી. Z2 શોધીએ. x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. x2 કેટલા છે? 150 માઇનસ 120 અપોન 20. 150માંથી 20 જાય તો કેટલા મળે? 30. અને 30 ભાગ્યા 20 કરીએ તો 1.5. 30 ભાગ્યા 20 કરીએ આપણે તો 1.5. કેવા? પ્લસ. એટલે Z1 Z2 મળી ગયા. તો હવે જે રીતે x1 ને લખ્યું સાંકેતિક સ્વરૂપ, એ જ રીતે Z1 લખી દઈએ કે Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z2. Z1 કેટલા? -1.2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને Z2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.5. હવે આને આકૃતિમાં દર્શાવીએ. તો સૌથી પહેલા x અક્ષ એને પ્રામાણ્ય વક્ર દોરી દઈએ. -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી અને વચ્ચે z બરાબર 0. એક માઇનસ એક પ્લસ. માઇનસ ડાબી બાજુ Z1 અને પ્લસ જમણી બાજુ Z2. હવે ડાબી જમણી બંને બાજુ ડિઝાઇન આવશે. બંને બાજુ ડિઝાઇન આવે એટલે સરળ થાય, એકદમ સરળ દાખલો. તો PZ1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z2 અને લેસ ધેન ઓર PZ1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z2. હવે આના બે ભાગ પડ્યા. પહેલો ભાગ Z1 થી 0 અને બીજો 0 થી Z2. તો Z1 થી 0 એટલે -1.2 થી 0 અને બીજો ભાગ 0 થી Z2 એટલે કે 0 થી 1.5. તો આ માઇનસનો પહેલાં પ્લસ કરી દઈએ. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.2. અહીંયા પ્લસ જ છે એટલે એમનું એમ લખી દેવી. 1.2 ની કિંમત હમણાં જ જોઈ હતી, 0.3849 અને 1.5ની જોઈએ. ચલો સૌથી પહેલાં 1.2ની દેખી લઈએ. પહેલી જ 3849 અને 1.5ની છે 4332. બંનેની આગળ 0 પોઈન્ટ લખવા પડશે. 4332. 3849 વત્તા 4332. સરવાળો કરીએ. 3849 વત્તા 4332 તો 0.8181. તો આટલા વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. તો પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા વિદ્યાર્થીઓની લગભગ સંખ્યા કેપિટલ N ગુણ્યા 0.8181. હવે એને 20,000 સાથે ગુણી દઈએ. તો કેપિટલ N 20,000 ગુણ્યા 0.8181. હવે ગુણાકાર કરીએ આપણે તો જવાબ મળે છે આપણને 16,362. તો કેટલા વિદ્યાર્થીઓનું પર્સનલ ઇન્ટરવ્યૂ લેવાશે? 16,362 વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ લેવાશે. હવે ડી દાખલો ચોથો. 75%થી વધુવાળા જેમને ડાયરેક્ટ ઉચ્ચતર માધ્યમમાં પ્રવેશ આપવામાં આવશે. તો 75%થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓને ઉચ્ચતર અભ્યાસમાં સીધો પ્રવેશ આપવામાં આવશે. તો હવે 200ના 75% એટલે કે 150. તો માટે ધારો કે x1 બરાબર 150. હવે વધુ કીધું એટલે ગ્રેટર ધેન આવશે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1. x1 કેટલા આવ્યા? 150.
આને Z1 માં ફેરવી દઈએ. x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. x1 કેટલા? 150. હવે તો મ્યુ ગોખાઈ ગયો હશે, 120 અને સિગ્મા 20. તો જવાબ આવશે 1.5. હવે જે રીતે x લખ્યા હતા એ જ રીતે z લખી દઈએ. z ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ Z1. તો z ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1.5. ગ્રેટર કીધું એટલે જમણી બાજુ નિશાની આવશે. પહેલા આકૃતિ દોરી દઈએ. માઇનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ અને વચ્ચે z બરાબર 0. Z1ની કિંમત અહીંયા શું છે? 1.5 પ્લસ એટલે જમણી બાજુ દર્શાવવા પડશે 1.5. ગ્રેટર દેન છે એટલે જમણી બાજુ નિશાની આવશે. લેસ દેન હોય તો ડાબી બાજુ આવે. હવે એક બાજુ ડિઝાઇન આવી એનો મતલબ બાદબાકી થાય. તો z ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ Z1 શોધવો હોય આટલો ભાગ, તો આખા જમણા ભાગમાંથી ખાલી ભાગ બાદ કરવો પડે. જમણો ભાગ શું છે? 0 થી ઇન્ફિનિટિવ. 0 થી ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવની નીચે ઇક્વલ આવે નહીં. ઓછા ખાલી ભાગ 0 થી Z1 એટલે કે 1.5. 0 થી 1.5 આખો જમણો ભાગ એટલે 0.5000 અને 1.5 આપણે હમણે જોયા હતા 0.4332. તમે જુઓ તો વિડીયોને પોઝ કરીને જોઈ શકાશે. બાદ બાકી કરવાની તો 0.5 માઇનસ એમાંથી 4332 બાદ કરીએ તો 0.0668. તો આટલા વિદ્યાર્થીઓ, આ સંભાવના ધરાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમમાં સીધો પ્રવેશ મળશે. તો ઉચ્ચતર માધ્યમમાં સીધો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની લગભગ સંખ્યા કેપિટલ N ગુણ્યા 0.0668. કેપિટલ N છે 20,000, 0.0668. બંનેનો આપણે શું કરવાનો છે? ગુણાકાર. તો મળશે 1336. તો 1336 વિદ્યાર્થીઓને ડાયરેક્ટ જ ઉચ્ચતર માધ્યમોમાં એ લોકો પ્રવેશ આપી દેશે. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂરો. દાખલો થોડોક લાંબો છે પણ ચિંતા ના કરશો, એક સાથે 4 પૂછાય નહીં. આમાંથી એક અથવા તો 2 જ પૂછાઈ શકે મેક્સિમમ. પણ જોવા જઈએ તો 4 દાખલા સહેલા છે. અને આના જેવું એક ઉદાહરણ આજે હું તમને કહું છું તે તમે ગણીને જોજો. તો આના જ જેવું એક્ઝામ્પલ નંબર 4, 5 અને 10 આ તમને જાતે આવડી જશે જો તમે પ્રયત્ન કરશો તો. આ દાખલો શીખ્યા પછી ડેફિનેટલી આ 3 એક્ઝામ્પલ તમને સરળતાથી આવડી જશે. કારણ કે આની અંદર જે ડિફિકલ્ટી લેવલ હતું સેમ લેવલ આની અંદર છે. આ ડિફિકલ્ટ કહી શકાય એવો દાખલો હતો જ નહીં. તો આ 3 એક્ઝામ્પલ તમે જાતે ગણજો અને તેના જવાબ આવ્યા, તમને દાખલો આવ્યો કે ના આવડ્યો અથવા ક્યાં પ્રોબ્લેમ ક્રિએટ થયો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તો મને આનંદ મળશે. તો હવે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને બને એટલો વધારે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયોની લિંક તમને મળતી રહે. થેન્ક યુ.